શ્રી કૃષ્ણ, જય શ્રી રામ બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું બધાને મારા ફરીથી એક નવા બ્લોગમાં. અત્યારમાં વાગી ગયા છે 11:15. આમ પાળા નાખી દીધી હતી પાળીઓને, એ બધું બાંધી દીધું છે. પાળીઓને 11:15 વાગી ગયા છે. હવે નખ્યા કરી નાખ્યા છે, પાણી ભરાય એટલા માટે. હા, નખ્યા કર્યા છે. નારાળીઓમાં પાણી ભર્યું રહે એટલા માટે કર્યા છે નખ્યા. બધી નારાળીમાં આમાં વિખાતા બધીમાં કરેલા છે. 11:15 વાગી ગયા છે. 11:15 વાગે બ્લોગ શરૂ કર્યો છે. બાંધી દીધી છે પાળીઓને બધી. તો મિત્રો અત્યારે હાલે છે તેલમાં પાણી. તેલમાં પાણી ચડાવી દીધું છે. 2-3 ક્યારા પીધા છે. 5:15 વાગી ગયા છે. 5 વાગે શરૂ કર્યું હતું. 2-3 ક્યારા પીધા છે. આમાં જાય છે. આ તેલ પાવાના છે. ચાલો તેલમાં પાણી વાળીએ. અહીંથી અડધે સુધી જાય છે. ચાલો પાઈ દઈએ તેલ. તો મિત્રો અહીં સુધી પાણી પી ગયું છે. એટલું પી ગયું છે. પાણી જાય છે. એટલું બાકી છે. ચાલો તેલમાં પાણી વાળીએ. આમાં જાય છે આ ક્યારામાં. એટલું બાકી છે હજી પાવાનું. તો મિત્રો તેલમાં પાણી વાળતા હતા તે અહીં સુધી ભેગું છે. હજી અડધે સુધી આ બધા અડધે સુધી જતા હવે અહીંથી શેક સુધી જાય છે પાણી. હવે આ ક્યારામાંથી અડધા પાવાના હતા એટલા પી ગયા છે. આ ક્યારામાંથી શેઠ આમ શેઢા લાગી જાય છે પાણી. અહીં સુધી અડધા હતા એ પી ગયા છે. 6:45 વાગી ગયા છે. હવે હવે આખા જાય છે. The next day. ગુડ મોર્નિંગ બધા મિત્રોને. તો બીજો દિવસ ચૂકી ગયા છે અને અત્યારના વાગી ગયા છે 9:15. અને આમાં હાલે છે પાંચા કે છે 9:15 વાગી ગયા છે. પાંચામાં આમાં ખડ સોંપવાનું છે એટલા માટે પાંચાના દાંતા છે એમાં ખડ સોંપવાનું છે. અત્યારના 9:15 વાગી ગયા છે એટલે પાંચા હાકે છે એટલામાં ખડ સોંપવાનું છે. એમાં આ દાંતામાં હેરમાં પાંચા હાકે છે. તો મિત્રો આમાં પાંચ હાકતા હતા તે હાલી ગયા છે. આ બધામાં હાકી નાખ્યા છે પાંચા. આ ઓલા ગાળામાં ખડ સોંપવાનું છે. આ ઓલીપાના ગાળામાં ખડ. ઓલા બે આમાં જવાયર છાંટવાની છે એટલે પાંચા આમાં હાકી નાખ્યા છે. આમાં જવાયર છાંટવાની છે. ઓલીપા ગાળામાં છે એમાં ખડ સોંપવાનું છે. અત્યારે 10:30 વાગી ગયા છે ને આપણે 11:15 વાગે એટલે તેલમાં પાણી વાળવાનું છે. ઓલે પર લાઈટ આવે એટલે તેલમાં પાણી વાળવાનું છે. તો ચાલો મિત્રો હવે તેલમાં પાણી વાળવાનું છે. લાઈટ આવે એટલે પછી મળીએ. તો મિત્રો લાઈટ આવી ગઈ છે અને મોટર શરૂ કરી દીધી છે. એટલું કાલે પીધું હતું, હવે એટલું રહ્યું છે. ચાલો પાઈ દઈએ તેલ. 11:15 વાગી ગયા છે. 11:15. મિત્રો આપણે તેલમાં પાણી વાળતા હતા તે અહીં સુધી પૂગી ગયા છે. અત્યારે આ 2 ક્યારામાં વાળ્યું છે. 12:30 1 વાગી ગયા છે. ચાલો આપણે હવે ઘરે જઈએ અને ખાઈને પછી પાછા આવીએ. મિત્રો આપણે ખાવા ગયા હતા તો ખાઈને આવી ગયા છે. નાગડી ક્યારો વાળી લીધો છે. આમાં આ બેમાં જતો હતો અને આમાં વાળી લીધો છે. આગળ 1 વાગી ગયા છે. 1:15 વાગવા આવ્યો છે. તો ચાલો પાઈ દઈએ તેલ. હવે એટલા પી ગયા છે. તો
તો મિત્રો આપણે તેલમાં પાણી વાળતા હતા તે અહીં સુધી પી ગઈ છે. હવે આ કંબાળો વાળવાનો છે. હવે આણી પાના 12 ક્યારા રહ્યા છે એટલે મોટર બંધ કરી દીધી છે. મોટર બંધ કરી દીધી છે. આ કંબાળો વાળવાનો છે અહીંયા. ચાલો કંબાળો વાળ લઈએ પછી મોટર શરૂ કરીએ. ઓલી પાના 12 ક્યારા પાઈ દઈએ. मित्रों दिस इज कंबाड़ा वालिंग बाद में मोटर को ऑन करेंगे क्यारा पानी क्यारा में जाएंगे तो चलो ये 12 क्यारा पाएंगे बाद में गो टू होम फिर ऑफ मोटर तो चलो ये 12 क्यारा पाएंगे बंद करो हाथ जोड़ के मैं तो मित्रों चलो आ 12 क्यारा पाई दे आमा जाए છે પાણી 2 વાગી ગયા છે તો ચાલો પાઈ દઈએ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 3:45 4 વાગી ગયા છે અને હવે 6 ક્યારા રહ્યા છે અને લાઈટ વહી ગઈ છે. 3:45 વાગ્યાને લાઈટ વહી ગઈ છે. 4 વાગવા આવ્યા છે. લાઈટ આવે એટલે ચાલો મોટર શરૂ કરીએ. અત્યારે વહી ગઈ છે. તો મિત્રો લાઈટ આવી ગઈ છે અને મોટર શરૂ કરી દીધી છે. હવે 5 ક્યારા રહ્યા છે તો ચાલો પાઈ દઈએ. અત્યારના 4:30 વાગવા આવી ગયા છે. 4:15 4:30 4:21 થઈ છે તો ચાલો પાઈ દઈએ. તો મિત્રો અત્યારના વાગી ગયા છે 5:30 2 ક્યારા પાવાના રહ્યા છે અને લાઈટ વહી ગઈ છે 5 વાગે આગળ 5:30 વાગ્યા છે. હવે આગળ લાઈટ આવી છે વહી ગઈ હતી 5 વાગે 5:30 વાગવા આવ્યા છે ને હવે અત્યારે લાઈટ આવી છે તો ચાલો આ 2 ક્યારા પાઈ દઈએ. હવે મિત્રો અત્યારના વાગી ગયા છે 5:30 અને આપણે પાણી વાળતા હતા છેલ્લા ક્યારામાં વાળી દીધું છે. બધું પી ગયું છે અને છેલ્લા ક્યારામાં વાળી દીધું છે. 5:30 વાગી ગયા છે તો ચાલો મિત્રો આજનો બ્લોગ વિડીયો અહીં પૂરો કરી નાખીએ. તો આજનો બ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ ફાર્મિંગના બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો.